ડ્રેગન ફ્રૂટનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. હવે આ એક એવું અનોખું ફળ છે જેમાંથી શરીરને ફાયદા તો થઈ શકે, એની સાથે નુકસાન પણ થઈ શકે એમ છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે આપણે જે કોઈ પણ ખોરાકનું સેવન કરીએ છીએ એની સીધી અસર શરીર ઉપર દેખાશે. હવે ઘણીવાર આપણે જે કંઈ પણ ખાઈ લઈએ છીએ એમ માનીને ખાઈએ છીએ કે આનાથી ખૂબ ફાયદા થશે. ખરા સંજોગોમાં એનાથી આપણે નુકસાન પણ થઈ શકે. એટલે કે તમે શું ખાઈ રહ્યા છો એના વિષય ઉપર તમને સવિશેષ જાણકારી હોવી જોઈએ એમ છે. ચલો આજે આપણે એક એવા ફળ વિશે વાત કરીએ કે જો તમે એને ખાઈ લીધું તો બની શકે તમને એના ફાયદા નહીં પરંતુ નુકસાન પહોંચી શકે. મિત્રો, તમે ડ્રેગન ફ્રૂટ વિશે તો જાણતા જ હશો. ડ્રેગન ફ્રૂટમાં ઘણા બધા પોષક તત્વો રહેલા છે જે શરીર માટે લાભદાયી છે. પરંતુ એ પણ જાણવું પડશે કે કયા લોકોએ ડ્રેગન ફ્રૂટનું સેવન ન કરવું જોઈએ. ડ્રેગન ફ્રૂટનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. હવે આ એક એવું અનોખું ફળ છે જેમાંથી શરીરને ફાયદા તો થઈ શકે, એની સાથે નુકસાન પણ થઈ શકે એમ છે. તો ડ્રેગન ફ્રૂટમાં વિટામિન સી છે, પ્રોટીન, ફાઇબર, ફેટી એસિડ, કેરોટીન અને એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં જોવા મળશે. પરંતુ આ ડ્રેગન ફ્રૂટ કોણે ન ખાવું જોઈએ એ પણ જાણવું જરૂરી છે. જેમને પણ પોતાનું વજન ઓછું કરવું હોય, પોતાના વધતા વજનને કારણે ચિંતિત હોય, તેમણે આ ડ્રેગન ફ્રૂટનું સેવન કરવું ટાળવું જોઈએ. ફાઇબરયુક્ત ફળ ખાવાથી વજન ઘટવાને બદલે વધી શકે એમ છે. હવે આ સિવાય પેટ સંબંધિત સમસ્યાઓ, તો જો ડ્રેગન ફ્રૂટ ખાવાથી પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે એમ છે. કહેવાનો અર્થ એ છે કે આ ફળ ખાવાથી કબજિયાત અને અપચો થાય છે. પરંતુ જો તમે વધારે પડતું ડ્રેગન ફ્રૂટનું સેવન કરો છો તો એનું વધારે પડતું સેવન તમારા સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે એમ છે. હવે જેમને પણ ડાયાબિટીસને લગતી સમસ્યા હોય તેમણે પણ ડ્રેગન ફ્રૂટનું સેવન ન કરવું જોઈએ. ડ્રેગન ફ્રૂટમાં શુગરની માત્રા વધારે હોય છે. હવે આ જ કારણ છે કે ડાયાબિટીસના દર્દીઓએ આ ફળનું સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઈએ. ડ્રેગન ફ્રૂટમાં બીટા કેરોટીન જેવા એન્ટીઓક્સિડન્ટ પણ ભરપૂર છે. આ ફળના વધારે પડતા સેવનથી તમારા ફેફસાના કેન્સરનું જોખમ થઈ શકે છે. ડ્રેગન ફ્રૂટમાં બાહ્ય ફળનો ઉપયોગ તો ન જ કરવો જોઈએ. આ ફળની છાલ પર જંતુનાશકનો ઉપયોગ કરવામાં આવે છે જે તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે એમ છે. તો દર્શક મિત્રો, જો તમને પણ ડ્રેગન ફ્રૂટ ખાવાની ખૂબ મજા પડતી હોય પરંતુ તમને આમાંથી લગતી કોઈ સમસ્યા સતાવતી હોય તો તમારે ડ્રેગન ફ્રૂટનું સેવન કરવું ટાળવું જોઈએ. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.